પરીક્ષામાં એક આવી આકૃતિ પણ પૂછાય છે. તમે આકૃતિ જોઈ શકો છો. આમ તમને આકૃતિ બહુ કોમ્પ્લિકેટેડ લાગતી હશે, પરંતુ એકદમ સરળ આકૃતિ છે. તો આપણે એક ચોરસને પહેલા સમજી લઈએ કે જ્યારે પણ તમને આવું કોઈ ચોરસ આપેલું હોય અને સામેની બાજુમાંથી રેખાખંડ પસાર થાય તો આમાં કુલ ચોરસની સંખ્યા કેટલી હશે? કુલ સંખ્યા છે 5. ઓકે, પરંતુ સેમ આકૃતિ અને એને વિકર્ણ પસાર થતું હોય તો એમાં ચોરસની સંખ્યા કેટલી હશે? ફક્ત ને ફક્ત 1. આ ખાસ યાદ રાખજો. તો આની અંદર આપણે જોઈએ કે વચ્ચે તમને ચોરસ દેખાય છે કે જે 2x2 નો ચોરસ છે. તો એનો જવાબ કેટલો આવશે? તો એનો જવાબ કુલ આવશે 5. ત્યારબાદ તમે જોઈ શકો આ એક ચોરસ છે કે જેની અંદર આપણે વાત કરીએ પ્રમાણે વિકર્ણમાંથી રેખાખંડ પસાર થાય છે. તો એનો જવાબ કેટલો આવશે? 1 આવશે. ત્યારબાદ ફરીથી તમે અહીં જોશો કે એક ચોરસ આપેલો છે કે જેને બાજુમાંથી પસાર થાય છે. તો એ પણ 5 આવશે. નેક્સ્ટ એક ચોરસ આપેલો છે અને એ ચોરસના વિકર્ણમાંથી પસાર થાય તો એનો જવાબ આવશે 1. અને છેલ્લું એક ચોરસ છે કે જે સામેની બાજુમાંથી પસાર થાય તો એનો જવાબ આવશે 5. તો જોઈ શકીએ 5 5 10 5 તરી 15 16 ને 1 17. તો કુલ 17 ચોરસ આવેલા છે. ક્લિયર? તો મિત્રો ચોરસમાં રહેલા ચોરસની સંખ્યા એ ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ગયા વર્ષના LMS જેટલા પણ પેપર છે એ બધા પેપર કાઢીને તમે એની અંદર ચોરસમાં રહેલા ચોરસની સંખ્યા શોધવાના જેટલા પ્રશ્નો છે બધા સોલ્વ કરજો. એક્સ્ટ્રા તમે જો કોઈ પણ ચોપડી લાવ્યા છો અને એ ચોપડીમાં કોઈ પણ એવો દાખલો હશે કે જે તમને સમજણ બહારનો હશે તો તમે એનો ફોટો પાડીને અપલોડ કરી દેજો. ઓકે, અથવા તો મારો નંબર છે આના પર આપણે વોટ્સઅપ કરી દેજો. હું બને એવા પ્રયત્ન કરીશ જેથી કરીને તમને સરળતાથી એ દાખલાનું સમજણ પડે. મિત્રો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.